ઓમ ગણેશ. ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું. અને જન્મો જન્મથી ચાલી આવતી દરિદ્રતા કે પારિવારિક ચાલી આવતી દરિદ્રતા કે કોઈ પણ પ્રકારનો આર્થિક રીતે શ્રાપ લાગ્યો હોય કે બાધા બંધન કંઈ પણ હોય, એમાંથી ત્વરિત અને તીવ્ર બહાર નીકળવા માટેનું એક સુક્તમ જેનું નામ છે શ્રી સાંપુટિક શ્રી સુક્તમ. હવે આ વિષય ઉપર વિડીયો એટલા માટે બનાવું છું કે મેં ગયા અઠવાડિયે એક વિડીયો મૂક્યો હતો કે તમારે આર્થિક રીતે સુખીને સંપન્ન રહેવું હોય, ના ખાલી તમારે આવનારી પેઢીઓ સુધી, તો 3 એવા મહત્વના સુક્તમ છે કે સ્તોત્ર છે. એક શ્રી સુક્તમ, જેની ઉપર મેં વિડીયો બનાવી દીધો. બીજું છે સાંપુટિક શ્રી સુક્તમ અને ત્રીજું છે કનકધારા સ્તોત્ર. એટલે તમારા લોકોની જ રિક્વેસ્ટના કારણે અને બધાને આ ખ્યાલ પણ આવે અને આ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકે એના માટે, એટલા માટે હું આ સાંપુટિક શ્રી સુક્તમનો આજે વિડીયો બનાવું છું. હવે સાંપુટિક શ્રી સુક્તમ એટલું બધું શક્તિશાળી છે ને એવું કહી શકાય કે 300 ગણી તાકાત વધારે છે, પાવરફુલ છે. કેમ? તો સાંપુટિક શ્રી સુક્ત એટલે સંપુટ જેનું લાગે એટલે એને સાંપુટિક કહેવાય. અને સંપુટ અલગ અલગ પ્રકારના હોય, પણ આ શ્રી સુક્તમના આપણે સાંપુટની વાત કરીએ તો શ્રી સુક્તમની અંદર જે દુર્ગા સપ્તશતીના જે 4થા અધ્યાયનો ઓમ દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો, અને એમાં જ આવે છે કે દારિદ્ર દુઃખ ભય હારિણી. દરિદ્રતા દુઃખ ભય હારિણી એટલે એને હરણ કરવા વાળી એક એ શ્લોક, એ મંત્ર. બીજો માતા લક્ષ્મીજીનો 27 અક્ષરનો મૂળ મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય વાળો, અને પછી શ્રી સુક્તમ. પાછું ફરી સંપુટ લાગે, એમ કરીને આખું સંપુટ દરિદ્રતા નિવારણનો મંત્ર ચંડીપાઠનો, પાછો માતા લક્ષ્મીનો 27 અક્ષર વાળો મૂળ મંત્ર અને શ્રી સુક્તમ. આ 3 વસ્તુ ભેગી થાય કેવું થાય? આપણે એક તીર્થ નદીમાં, એક નદીમાં સ્નાન કરીએ અને પ્રયાગરાજ હોય કે ચાણોદમાં સંગમ, 3 નદીના સંગમ ઉપર સ્નાન કરીએ, આ બંનેમાં કેટલું અંતર છે? એવું જ અંતર આ સાંપુટિક શ્રી સુક્તમમાં છે. એનો મતલબ એ નહીં વિચારતા કે શ્રી સુક્તમ ઓછું શક્તિશાળી છે, એના 16 પાઠ. એ ક્યારેય બીજી રીતે નહીં વિચારવું. પણ આ મેં તમને કીધું એમ કે આપણે ગંગાજીમાં સ્નાન કરીએ તો એ તો પુણ્ય મળવાનું જ છે, પણ ગંગાજી જ્યાં મળતી હોય ને ત્યાં સ્નાન કરીએ સંગમ, ત્યાં મહાપુણ્ય મળવાનું છે. એવું જ આ સાંપુટિક શ્રી સુક્તમ. અને આ એવું શ્રી સુક્તમ છે જેના માટે હું તમને એવું નહીં કહું કે તમે અનુષ્ઠાન કરો. રોજ જ્યારે 16 પાઠ શ્રી સુક્તમના પૂરા થાય પછી એક પાઠ ખાલી આનો કરવાનો. હા, તમારે વધારે કરવું હોય એ તમારી મરજી છે, પણ એક પાઠ ખાલી કરશો ને, એક જ પાઠ, વધારે નહીં, તો પણ એનું તમને તીવ્ર, ત્વરિત અને ખૂબ જ ચમત્કારિક ફળ પ્રાપ્ત થશે. હવે એનું ઉચ્ચારણ કેવી રીતે થાય એ બધું છે એ હવે તમે શ્રવણ કરો. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ. ઓમ દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતોઃ સ્વસ્થૈ સ્મૃતા મતિમતી વશુભામ દદાસી. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો આવહ. દારિદ્ર્ય દુઃખ ભય હારિણિકા ત્વદનિયા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. ઓમ દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતોઃ સ્વસ્થૈ સ્મૃતા મતિમતી વશુભામ દદાસી. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ. દારિદ્ર્ય દુઃખ ભય હારિણિકા ત્વદનિયા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. ઓમ દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતોઃ સ્વસ્થૈ સ્મૃતા મતિમતી વશુભામ દદાસી. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ. ઓમ તામ્મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમગામશ્વમ પુરુષાનહમ. દારિદ્ર્ય દુઃખ ભય હારિણિકા ત્વદનિયા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ. ઓમ દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતોઃ સ્વસ્થૈ સ્મૃતા મતિમતી વશુભામ દદાસી. ઓમ અશ્વપૂર્વામૃતમદ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવીમુપહવયે શ્રીર્મા દેવી જુષતામ. દારિદ્ર્ય દુઃખ ભય હારિણિકા
हरिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ताम् ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासीम्। ओम कांसोस्मितां हिरण्यप्राकारम् आर्द्रं ज्वलन्तीं तृप्तं तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपहवये श्रियम्। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासीम्। ओम चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमिं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणीं। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासीम्। ओम आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासीम्। ओम उपैतु मां देवसखः कीर्तिश्च मणिनाशः प्रादुर्भूतो सुराष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासीम्। ओम क्षुत्पिपासमलां ज्येष्ठाम् अलक्ष्मीं नाशयाम्यहम् अभूतिम् असमृद्धिं च सर्वां निर्णुद मे गृहात्। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि। ओम गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करेशिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपहवये श्रियं। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि। ओम मनसः काममाकुतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्यस्य मयि श्रीश्रयतां यशः। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासीम्। ओम कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कूले मातरं पद्ममालिनीं। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभं ददासीम्। ओम आपः सृजन्तु स्निग्धानि चिकलितवसमे गृहे नीचदेवीं मातरं श्रियं वासय मे कुले। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासीम्। ओम आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवहम्। दारिद्र्य दुःख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासीम्। ओम आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवहम्।
दारिद्र्य दुख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्तां ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जंतोः स्वस्थैः स्मृता मतिमतीव शुभं ददासि ओम तम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतमगावो दास्योश्वान् विन्देयं पुरुषानहं दारिद्र्य दुख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जंतोः स्वस्थैः स्मृता मतिमतीव शुभं ददासि ओम यः शुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहं सूक्तं पञ्चदशर्चं च श्रीकामः सततं जपेद दारिद्र्य दुख भयहारिणिका त्वदनीया सर्वोपकारकरणाय सदार्द्रचित्तां ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः ओम दुर्गे स्मृता हरसि भीतिमशेष जंतोः स्वस्थैः स्मृता मतिमतीव शुभं ददासि श्री महालक्ष्म्यार्पणमस्तु। હવે આ આખું થયું 300 ગણું શક્તિશાળી શ્રી સાંપુટિક શ્રી સુક્તમ। એક જ પાઠ ખાલી 16 શ્રી સુક્તમના પાઠ કરો, એના પછી એક જ પાઠ, એકથી વધારે કરશો તો વધુ સારું। અને એવું પણ જરૂરી નથી કે તમે શ્રી સુક્તમના 16 પાઠ કરો ને પછી જ કરી શકો, તમે આ એકલું પણ કરી શકો। પણ હા, કહેવાય ને કે સોનામાં સુગંધ પડે, શ્રી સુક્તમના પાઠ એની સાથે આ એક પાઠ ને એની સાથે કનકધારા એક પાઠ બહુ અદ્ભુત ચમત્કારિક છે। અને તમને ઉચ્ચારણથી જ ખબર પડશે કે જો એક તો મૂળ મંત્ર લક્ષ્મીજીનો, બીજો દુર્ગા સપ્તશતીનો, દુઃખ દરિદ્ર ભય બધું હરણ કરવા વાળું, ને ત્રીજું શ્રી સુક્તમ। એટલે તમે જ વિચારી લો, વધુ કહેવાની જરૂર નથી। ને છતાં હું તમને કહીશ કે આ જ શ્રી સુક્તમ સાંપુટિક એનો વિડીયો મારી હિન્દી ચેનલમાં જુઓ અને નીચે ફીડબેક્સ બધાના વાંચજો। જેને હું નથી ઓળખતો એ લોકો પોતાના અનુભવ શેર કરે છે। હું હંમેશા બધાને કહું છું કે સારા અનુભવ તમને થાય, ખાસ કરીને અમારા વિડીયો જોયા પછી તમે શીખો કે આ તે બધું, તો જરૂર શેર કરો। એનાથી બીજાને પણ એક સકારાત્મક એક છે ને બધામાં શક્તિ આવશે, સંચાર આવશે કે હા જરૂર અમે પણ આ વસ્તુ કરીએ। આ હતો સાંપુટિક શ્રી સુક્તમનો પાઠ। જો આ વિષય પર તમારો કોઈ અતિરિક્ત કોઈ વિચાર હોય કે તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। ખૂબ જ જલ્દી મળીશું પાછા નવા એક વિષયને વિડીયો સાથે। ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ, હર હર મહાદેવ, ભારત માતાની જય।